જય સ્વામિનારાયણ ભક્તો, અમારી યુટ્યુબ ચેનલ ક્રોનિકલ્સ ઓફ સ્વામિનારાયણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આવો માણીએ સ્વામિનારાયણ સંપ્રદાયના નારીરત્નો પૈકી છાપરી ગામના જાનબાઈનો અદ્ભુત પ્રસંગ. પ્રસંગ શરૂ કરતા પહેલા આપ સૌ અમારી સાથે ક્યાંથી જોડાયેલા છો તે અમને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો. આપ સૌના પ્રતિભાવો અમને આવા જ દિવ્ય અને કલ્યાણકારી પ્રસંગો આપ સુધી પહોંચાડવા પ્રેરિત કરતા રહે છે. આવો માણીએ છાપરી ગામના જાનબાઈનો અદ્ભુત આખ્યાન. પૂર્વે સતયુગમાં દૈત્યના ગોર એવા શુક્રાચાર્યને દેવ્યાની નામે પુત્રી હતી. તે જ્યારે 10 વર્ષની થઈ ત્યારે તેના પિતાએ કહ્યું, જે તારી ઈચ્છા હોય તો તુને દેવ, મોટા ઋષિ કે રાજાને પરણાવું, અને તારે સ્વયંવરની ઈચ્છા હોય તો તેમ કરું, પણ વગર પરણે રહેવું તે યોગ્ય નથી. ત્યારે દેવ્યાની કહે, મારે તો બ્રહ્મચર્ય રાખવું છે. એમ કહીને શુક્રાચાર્યનું ન માન્યું. અને દેવયાનીની સામર્થ્ય એવી હતી કે દેવ અને દૈત્યની વિદ્યા શીખી હતી, અને શાસ્ત્ર તથા કાવ્ય તે નવા કરે એવી હતી, અને ગુણે કરીને પોતાના પિતા થકી અધિક હતી. તેથી તેના પિતા બહુ રાજી હતા. એમ કરતા 1008 વર્ષ થયા. પછી દેવતાના ગોર એવા બૃહસ્પતિનો દીકરો કચ્છ એવા નામે હતો. તે દેવની 14 વિદ્યા અને કળા તે શીખ્યો, ને પછી દૈત્યની વિદ્યા તથા કળા તે શીખવા માટે દૈત્યના ગોર એવા શુક્રાચાર્ય પાસે સ્વર્ગમાંથી પાતાળમાં આવ્યો. ત્યારે શુક્રાચાર્યએ ભણાવવાની ના કહી, પણ તેણે 6 માસ સુધી જેમ કહ્યું તેમ ઘરનું કામ કર્યું. તેથી શુક્રાચાર્ય રાજી થયા અને લોભને વશ થયા. તેથી ભણાવવાની હા કહી અને ભણાવવા સારું જગ્યા આપી. તેમાં ભણતો હતો ત્યાં દેવ્યાનીને નિત્ય બેસવા ઉઠવાથી કચ્છ સાથે વરવાની ઈચ્છા થઈ. ત્યારે કચ્છે કહ્યું, તું તો મારા વિદ્યાગુરુની દીકરી છો, તેથી તું મારી બહેન થાય. તે તારે એવી ઈચ્છા ન રાખવી. તેનું તો આપણને બંનેને મોટું પાપ લાગે. એવું સાંભળીને દેવ્યાનીએ શ્રાપ દીધો કે તારી બધી વિદ્યા જે દેવ દૈત્યની શીખ્યો છે તે ભૂલી જા. ત્યારે કચ્છ કહે, તારો પતિ બ્રાહ્મણ કોઈ ન થાઓ. આવી રીતે બંનેને પરસ્પર શ્રાપ થયા. અને દેવ્યાની પોતે બ્રહ્મનિષ્ઠ હતી, પણ આ પ્રસંગથી તેના વ્રતનો ભંગ થયો. તેણે 1008 વર્ષ બ્રહ્મચર્ય પાળ્યું હતું. પછી યયાતિ રાજાને વરી. અને હવે બ્રહ્મચર્ય જે પાળ્યું હતું તેનું ફળ એ જે વાળાંક દેશમાં મહુવા અને રાજુલા ગામની નજીકમાં છાપરી નામનું એક ગામ. આ ગામમાં કાઠી જ્ઞાતિના રાવતભાઈ અને તેમના ધર્મપત્ની કામળબાઈ હતા. આ દંપતીને 2 સંતાન. પુત્રનું નામ જૂઠાભાઈ અને તેમની દીકરીનું નામ જાનબાઈ. આ જાનબાઈ તે દેવયાનીનો અવતાર હતી. રાવતભાઈ અને તેનો સમગ્ર પરિવાર સત્સંગના નિયમો દ્રઢપણે પાળતા, અને તેઓ સમય પ્રમાણે ગઢડા, કરિયાણી વગેરે ગામોમાં ઉત્સવ સમૈયાઓમાં દર્શને જતા અને શ્રીહરિની સેવા કરતા તેમજ સત્સંગનો લાભ લેતા. એક વખત કામળબાઈ તથા તેમની પુત્રી જાનબાઈ એમ મા દીકરી બંને શ્રીહરિના દર્શન કરવા ગઢડા ગયા હતા. અને ત્યારે 2-4 દિવસ રોકાયા, દર્શન અને સેવા સમાગમનો લાભ લીધો, અને ઘરે જવા સમયે મા દીકરી બંને શ્રીહરિને પગે લાગ્યા અને વિનંતી કરી કે મહારાજ, અમુ ઘેર જઈએ છીએ, દયા રાખજો અને આશીર્વાદ આપજો. ક્યારેક અમારા ઘરે પધારો અને સેવા સમાગમનો અમને લાભ આપો. કામળબાઈની પ્રાર્થના સાંભળીને શ્રીહરિએ કહ્યું કે ભગવાનની ઈચ્છા હશે ત્યારે અમુ તમારે ત્યાં આવીશું, પરંતુ તમે બધા ધર્મનિયમ દ્રઢ રીતે પાળજો અને ભગવાનનું ભજન કરજો. કામળબાઈની પુત્રી જાનબાઈની સામે જોઈ શ્રીહરિએ કહ્યું કે કામળબાઈ, આ તમારી જાનબાઈ છે તે યોગભ્રષ્ટ જીવાત્મા છે, અને પૂર્વજન્મની એની તપશ્ચર્યા અપૂર્ણ રહી છે. તે પૂર્ણ કરવા આવી છે. માટે આ જાનબાઈ અતિશય તપસ્વીની થશે અને તમારા કુળનો ઉદ્ધાર કરશે. જાનબાઈને ઉદ્દેશીને શ્રીહરિએ કહ્યું કે જાનબાઈ, હવે આ જન્મમાં તમે સાવધાન રહેજો, નહીંતર ફરીવાર જન્મ લેવો પડશે. એમ કહીને શ્રીહરિએ જાનબાઈની સામે જોઈને તેને દિવ્ય દ્રષ્ટિ આપી. તેથી જાનબાઈએ પોતાના પૂર્વજન્મનું જ્ઞાન થયું, અને તે આશ્ચર્ય પામ્યા અને સાવધાન થઈને બોલ્યા કે મહારાજ, તમે કૃપા રાખજો અને હું પણ સાવધાન રહીશ. આજથી હું પ્રતિજ્ઞા કરું છું કે મારે સંસાર જાળમાં બંધાવું નથી. સાંખ્ય યોગ દીક્ષા સ્વીકારીને તપસ્વીની જીવન વિતાવીશ અને આ જીવન બ્રહ્મચર્ય વ્રત પાડીશ. જાનબાઈની આ પ્રતિજ્ઞા સાંભળીને મહારાજે તેને આશીર્વાદ આપ્યા અને તેની ઉપર પ્રસન્ન થયા. ત્યાર પછી તે જાનબાઈએ સાંખ્ય યોગની દીક્ષા સ્વીકારી અને આ જીવન બ્રહ્મચર્ય વ્રત પાળીને પવિત્ર તપોમય જીવન વ્યતીત કર્યું. પછી ઘરે જઈને જાનબાઈએ એક નોખી ઓરડી રાખીને સાંખ્ય યોગ વર્તમાન પાડવા માંડ્યા
ને તે ઓરડીમાં દોરડા સાથે વાળ બાંધીને પગે પલાઠી વાળીને તેની ઉપર ઘંટીના પડ મૂકીને રાત દિવસ ધ્યાન કર્યા કરે. એમ કેટલાક માસ વીત્યા પછી તેની માતા બીજે સમયે જવા નીકળ્યા ત્યારે જાનબાઈને પૂછ્યું કે તમારે દર્શને આવવું છે? ત્યારે જાનબાઈ કહે કે મહારાજને ગરજ હશે તો અહીં આવીને દર્શન દેશે અને હું તો નહીં આવું. ત્યારે કામળબાઈ એકલા ગઢડા દર્શને આવ્યા ત્યારે મહારાજ કહે, જાનબાઈ કેમ ના આવ્યા? ત્યારે કામળબાઈ કહે, એમણે તો એમ કહ્યું છે કે મહારાજને ગરજ હશે તો અહીં દર્શન દેશે. ત્યારે મહારાજ કહે, સારું. પછી કામળબાઈ દર્શન કરીને ઘરે ગયા. એવા સમામાં બ્રહ્માનંદ સ્વામીનું મંડળ છાપરી ગામે આવ્યું અને સ્વામીનો ઉતારો જાનબાઈની ઓરડીની હારે એક બીજી ઓરડી હતી તેમાં હતો. અને રાતના 12 વાગ્યા સુધી સ્વામી રાવતભાઈને અને તેના દીકરા જૂઠાભાઈને વાતો કરી પછી માળા ફેરવવા બેઠા ત્યાં સ્વામીએ જાનબાઈની ઓરડીમાં એક ડોસી પેસતા ભાળ્યા. ત્યારે સ્વામીને સંશય થયો કે આ જાનબાઈ સાંખ્ય પાડે છે તો પણ તેમની પાસે કોઈ ડોસી ગઈ અને જો તે પુરુષ હશે તો સત્સંગની લાજ જાશે એમ સંશય થયો. પછી બીજે દિવસે સ્વામી જૂઠાભાઈને કહે કે તમારે આજ મારી પાસે રાતના 12 વાગ્યા સુધી બેસવો. ત્યારે જૂઠાભાઈ કહે, શું સ્વામી, કોઈ કામ છે? ત્યારે સ્વામી કહે કે આ ઓરડીમાં કોઈ ડોશી જાનબાઈ પાસે પેસતા ભાળી છે. ત્યારે જૂઠાભાઈ આવીને બેઠા ત્યાં એક બાઈ પેસતા ભાળી. તેથી તરત જૂઠાભાઈ મા પાસે જઈ દીવો કરી જાનબાઈની ઓરડીએ બેઉ મા દીકરો આવ્યા અને કહે, જાનબાઈ કમાડ ઝટ ઉઘાડો. ત્યારે જાનબાઈએ કમાડ ઉઘાડ્યું. ત્યારે જૂઠાભાઈ કહે, અહીં કોણ આવ્યું હતું? ત્યારે જાનબાઈ કહે કે અહીં તો કોઈ નથી, હોય તો જોઈ લો. પછી જૂઠાભાઈએ ઓરડીમાં જોયું પણ ત્યારે કાંઈ ન ભાળ્યું. તેથી તેમણે કહ્યું કે સાચું હોય તે કહો, નહીં તો આ તલવાર મારે પેટ નાખી હું અહીં મરીશ. ત્યારે જાનબાઈ કહે, આ ગામના લક્ષ્મીચંદના પત્ની મરીને ચૂડેલ થઈ છે, તે મારી પાસે વાતો સાંભળવા આવે છે. ત્યારે જૂઠાભાઈ કહે, એમ કેમ જાણીએ? ત્યારે ચૂડેલ આવીને બોલી કે મેં રજસ્વલાનો ધર્મ બરાબર નહોતો પાળ્યો, તેથી મને ભૂતનો દેહ આવ્યો છે. પણ હવે આ જાનબાઈનો સમાગમ કરીને તેની સાથે મને અક્ષરધામમાં લઈ જશે એવો વાયદો છે ને જાનબાઈ વાતો કરે છે તે સારી લાગે છે, તેથી અહીં બેસવા આવું છું. આ વાત જાણી ત્યારે સ્વામીને, જૂઠાભાઈને તથા તેની માતાને સંશય મટ્યો. પછી બ્રહ્માનંદ સ્વામીનું મંડળ ગઢડે આવ્યું અને શ્રીજી મહારાજને એ સર્વે વાત કરી. પછી જ્યારે દાદા ખાચરને ભટવદર પરણાવા ગયા ત્યારે દિવ્ય દેહે ભગા ભગતને સાથે લઈ શ્રીજી મહારાજ છાપરીએ રાતે ગયા અને કામળબાઈને ઘોડી આપી. તે બાઈએ ઘોડી બાંધીને તાપણું કરી આપ્યું એટલે મહારાજ તાપવા માંડ્યા અને કામળબાઈ ત્યાં આવી પગે લાગે સ્તુતિ કરીને બેઠા. ત્યારે મહારાજ કહે, જાનબાઈ હવે અહીંયા આવશે કે ત્યાં ઓરડીએ જઈએ? ત્યારે કામળબાઈ પગે લાગીને ઉઠ્યા અને જાનબાઈને કહે, મહારાજ અહીં પધાર્યા છે. ત્યારે તે અતિ આનંદથી દર્શન કરીને મહારાજના ચરણારવિંદ ઝાલીને કહે, એક યુગ 28 વાર આવી ગયો, તે હવે મારો છૂટકો ક્યારે કરશો? ત્યારે મહારાજ કહે, મહિના પછી તેડવા આવશું. ત્યારે જાનબાઈ કહે, આ મહિનો જાય છે તે પૂરો થયે કે પછી આજથી મહિનો ગણવો? ત્યારે મહારાજ કહે, આજથી મહિનો પૂરો થયે તેડવા આવશો. ત્યારે જાનબાઈ કહે, અમે 3 જણ છીએ. ત્યારે મહારાજ કહે, કોણ કોણ? ત્યારે જાનબાઈ કહે, એક હું, બીજી મારી માસીની દીકરી બેન અને ત્રીજી વાણિયણ. તે અમારે ત્રણેયને હારે ધામમાં જવાનો વાયદો છે, માટે મારી સાથે એમનું પણ કલ્યાણ કરવું જોશે. ત્યારે મહારાજ કહે, ભૂતાવડી રાખો છો? ત્યારે જાનબાઈ કહે, હા મહારાજ, મેં તેને નિયમ ધરાવ્યા છે અને તે તમારું ભજન કરે છે, તેમજ મેં તેને વચન પણ આપેલ છે. ત્યારે મહારાજ કહે, સારું, ત્રણેયનું કલ્યાણ કરીશું. પછી મહારાજ અદૃશ્ય થઈ ગયા અને જ્યારે મહિનો પૂરો થયો ત્યારે ત્રણેયને મહારાજ અક્ષરધામમાં તેડી ગયા. તે આ વાત શ્રીજી મહારાજે પ્રથમ પ્રકરણના 18મા વચનામૃતમાં કહી છે કે કાંઈ કસર રહી તો હેરાન થાશો ને જે ભક્તિ કરી હશે તેનું ફળ તો રજળતા રજળતા કોઈક કાળે મળશે એમ કહ્યું છે. તે જણાવવા સારું જાનબાઈને પૂર્વની સ્મૃતિ કરાવી હતી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં અમને ચોક્કસ જણાવશો. આપના પ્રતિભાવો અમને મહારાજના આવા જ દિવ્ય ચરિત્રોને વધુ સારી રીતે આપ સુધી પહોંચાડવા માટે પ્રેરિત કરતા રહે છે. અને આવા જ શ્રી હરિના ચરિત્રો નિયમિત સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને અન્ય ભાવિક ભક્તજનો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. જય સ્વામિનારાયણ.